ઇલેક્ટ્રિક હેંગિંગ લાઇટ ફિટિંગ. ઇલેક્ટ્રિક હેંગિંગ લાઇટ ફિટિંગ. હેંગિંગ લાઇટ આપણે ખોખામથી કાઢીએ કમ્પ્લીટ પેકિંગમાંથી, એને હવે ખોલીને બહાર કાઢીએ છીએ. કમ્પ્લીટ હેંગિંગ લાઇટ જોઈ લો, ગોલ્ડન કલરની હેંગિંગ લાઇટ, એનો બેઝ છે હેંગિંગ લાઇટનો બેઝ. એની અંદર સ્ટીપ પટ્ટી 3+1ની સ્ટીપ પટ્ટી આવે મલ્ટી. વ્હાઇટ ઓમ વ્હાઇટ ને નેચરલ આ 3 કલરની સ્ટીપ પટ્ટી 3+1ની સ્ટીપ પટ્ટી આવે. ગોલ્ડન લાઇટ છે, ગોલ્ડન. ઓકે, કમ્પ્લીટ જોઈ લો. અને સાઈડમાં 6 સ્ક્રૂ આવે છે, એને જે એક્રેલિકનો કાચ ફિટ કરવામાં આવે. એક્રેલિકનો કાચ આવું હેંગિંગ લાઇટ ફિટિંગ કરો. હેંગિંગ લાઇટ આના અંદરનો બીજો એક્રેલિકના મૂવેબલ બેઝ કાચ આવી જાય, જે એક્રેલિકના હેંગિંગ લાઇટના સાઇડ ક્લાસ, જે આપણે સ્ક્રૂ મારીને 6 સ્ક્રૂ મારીને ફિટિંગ આવે. સાઈડમાં કાચ જોઈ લો, કાચ હેંગિંગ એક્રેલિકના કાચ આવે મૂવેબલ. પટકાય તો તૂટી જાય પણ સાચવીને આપણે ફિટિંગ કરવા પડે. ઓકે, 2 કાચ આવે સાઈડમાં, આજુબાજુ સાઈડમાં 2 ફિટ કરવાના થાય. કમ્પ્લીટ એનો બેઝ છે, એને 6 સ્ક્રૂ આવે. 6 સ્ક્રૂમાં ફિટિંગ કરી નાખવાના આપણે. સ્ક્રૂ પહેલાં બરાબર સ્ક્રૂ ડ્રાઈવરથી લૂઝ કરવા પડે. આ બે છે કમ્પ્લીટ. એના સાઈડમાં પીસી આવે છે, જે કાચ ફિટ કરવા માટે હેંગિંગ લાઇટના. ના આવે તો બરાબર સ્ક્રૂ લૂઝ કરવાના. 6 સ્ક્રૂ લૂઝ કરીને પછી એનો બેઝ બેહારી દેવાનો. કમ્પ્લીટ બેઝ બેસી જાય. કમ્પ્લીટ હેંગિંગ લાઇટ ફિટિંગ છે. હા, ઓકે. હેંગિંગ લાઇટ ફિટિંગ ચાલુ કામ છે. આવું લે, શાંતિ રાખ. હેંગિંગ લાઇટ ફિટિંગ બેજ બેસી જાય. સ્ક્રૂ ટાઈટ કરવાના. સ્ક્રૂ ડ્રાઈવર લાઈન ડિસમિસ નહીં, સ્ક્રૂ ડ્રાઈવર. ઓકે, સારું એડ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. લે હા, તો અડધું ફિટિંગ થાય, બીજો નેક્સ્ટ વિડીયોમાં આવશે. બેજ કમ્પ્લીટ ચાલુ બાલુ ઓકે, કમ્પ્લીટ ટેસ્ટિંગ કરીને નાખીશું. લે હા, ઓકે. હેંગિંગ લાઇટ ફિટિંગ સ્ક્રૂ ડ્રાઈવરથી ફિટિંગ કરી નાખો એટલે કમ્પ્લીટ થઈ જાય. પછી લગાવવાનું છે. હજી કમ્પ્લીટ હજી અડધી જ ફિટિંગ થઈ છે. બીજા નેક્સ્ટ વિડીયોમાં બતાવીએ જ છે ફિટિંગ એનું, કઈ લાઇટિંગ કેવું છે એ જોઈએ આપણે. હજી મેં જ નહીં જોયું લાઇટિંગ કેવું છે એનું. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં બતાવીએ.